मेरा नाम ललिता अड़ुकिया है। मैं बम्बई से बहन के यहाँ आई थी। वहाँ पर बाथरूम में स्लिप हो गई, उसमें से एक्सीडेंट हो गया। सरस्वती हॉस्पिटल में आई। यहाँ पर डॉक्टर साहब हंसमुख भाई ने बहुत अच्छी तरह से मुझे दोबारा जीवन दान दिया है। एकदम दोनों पाँव पे खड़ा किया। मेरे लिए वो भगवान स्वरूप हैं। और यहाँ का स्टाफ भी उनसे कोई कम नहीं। कभी मेरे को शिकायत नहीं करनी पड़ी, न बेल बजानी पड़ी। हर टाइम 24 घंटा वो लोग हर पल मेरा हर ध्यान रखते हुए, हर काम करते हुए मुझे एकदम खुश रखा। हंसी आती रही और सब समझाते रहे। बहुत अच्छा है। बहुत धन्यवाद। आज मैं वापस घर जा रही हूँ डॉक्टर साहब के इजाज़त पे। वो भी बहुत खुश हैं, आशीर्वाद दिए हैं, आप जाओ आराम से, कभी कुछ नहीं होगा। कुछ भी हो तो मुझे फ़ोन कर लेना। इतने अच्छे डॉक्टर साहब भगवान से कम नहीं हो सकते। હું ડૉક્ટર હસમુખ નગવાડિયા, ઓર્થોપેડિક સર્જન, આજે આપની સમક્ષ મારા પેશન્ટ લલિતાબેન અડુકિયાના વિશે વાત કરવા જઈ રહ્યો છું. લલિતાબેન ઘેર બાથરૂમમાં પડી ગયા. 74 વર્ષની ઉંમરે મોટે ભાગે દર્દી જ્યારે પડી જાય તો થાપાના ગોળાની પાસે ફ્રેક્ચર થાય. જ્યારે સરસ્વતી હોસ્પિટલમાં લલિતાબેનને લઈને આવવામાં આવ્યા ત્યારે અમને એવું લાગ્યું કે એમને ડીવીટી હોઈ શકે છે. એટલે ફ્રેક્ચરની સારવાર પહેલાં અમે ડોપલર સ્ટડી કરાવ્યો તો અમને ખબર પડી કે એમને જે પગમાં ઈજા છે એ જ પગમાં લોહીનો ક્લોટ છે. અમે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર અમોલની મદદથી આઈવીસી ફિલ્ટર મૂકી 2 દિવસ પછી, કેમ કે એમને અર્લી મોબિલાઇઝ કરવા જોઈએ જેથી કરીને એમને બીજા બધા કોમ્પ્લિકેશન ના થાય, અમે હિપ રિપ્લેસમેન્ટ એટલે બાયપોલર રિપ્લેસમેન્ટ નામનું ઓપરેશન કર્યું. એ ઓપરેશન સફળ રહ્યું અને એ પછી એમને બીજા કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર ધીરે ધીરે રિકવરી મળી અને આજે એ હસતા ચાલતા એમના ઘેર પાછા જઈ રહ્યા છે.